નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં ક્વેશ્ચન બેંક એટલે કે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે ઇંગ્લિશ વિષય રહેવાનો છે. ધોરણ રહેશે સ્ટાન્ડર્ડ એટલે કે 8. ધોરણ 8. ટાઈમ રહેશે, સમય રહેશે 1 કલાક. તારીખ છે 15 ફેબ્રુઆરી 2025 ને ગુણ કેટલા રહેશે? 25 ગુણનું તમારે પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સાહિત્ય આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં છે પહેલા આપેલું છે ક્વેશ્ચન 1. કોઈ પણ એક પરિચ્છેદના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તમને આવી રીતે પરિચ્છેદ આપેલા છે એના પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. તો એમાં પહેલું છે શું છે જુઓ. બિયર્સ આર ફાઉન્ડ ઇન યુરોપ એટલે કે જે આપણે બિયર્સ એટલે કે રીંછ હોય એ ફાઉન્ડ ક્યાં? યુરોપ છે, એશિયા એટલે કે એશિયામાં, આફ્રિકા અને અમેરિકામાં. યુરોપ, એશિયા, આફ્રિકા અને યુરોપમાં જોવા મળે છે. ધે આર બિલ્ટ વિથ શોર્ટ ટેલ એન્ડ થિક લેગ એટલે કે ટૂંકી પૂંછડી અને જે જાડા પગ ધરાવે છે. બિયર્સ આર નોટ રિયલી કાર્નેવર્સ. ધે ઇટ ઓલમોસ્ટ એનીથિંગ. ધ ચીફ એક્સિબિશન ઇન ધ પોલર બિયર એટલે કે જે ઉત્તર ધ્રુવમાં રહેતા હોય ને એ બધાનું કહે છે. which in natural state lives on fish and seals. However, in cage, they seem to enjoy meat, vegetable, fruits, milk, rice, and porridge. Bears are not quite as dangerous as the people imagine them it to be like most animals. They will do their best to avoid human beings. They have a special sense that is a eyesight to see things. તો આવી રીતે તમારે પેલા ફકરો પૂરેપૂરો વાંચી લેવો. પછી છે પેલું એમાં વેર આર બિયર ફાઉન્ડ એટલે કે જે ક્યાં તમને જોવા મળે છે, જે રીચ છે તો ક્યાં જોવા મળે છે? તો પહેલાનો જવાબ આવી રીતે રહેશે. જો બિયર આર ફાઉન્ડ ઇન યુરોપ, એશિયા, આફ્રિકા એન્ડ અમેરિકા. તો પહેલાનો જવાબ આ રહેશે. બીજા નંબર છે વોટ ડઝ અ બિયર ઇટ ઇન ધ કેજ. તો પાંજરાની અંદર એ શું ખાય છે? તો જો ઇન કેજ they seem enjoy meat, માંસ, વેજીટેબલ શાકભાજી, ફ્રૂટ, મિલ્ક, રાઈસ અને પોરેટ્સ. તો આ વિધાનો જવાબ રહેશે. બીજાનો જવાબ આવી રીતે આ બીજાનો જવાબ. પછી ત્રીજું છે બેર આર બિલ્ટ વિથ લોંગ ટેલ્સ એન્ડ થીક લેગ્સ. તો આ ખોટું છે. શોર્ટ ટેલ્સ અહીં જો ક્યાં આપેલું છે? અહીંયા રહ્યું. અહીં જો શોર્ટ ટેલ્સ એટલે કે ટૂંકી પૂંછડી. તો આ ખોટું હોય છે. આ સાચું છે પણ આ બે ના છે કેવું થશે? આ ફોલ્સ થશે. ફોલ્સ એટલે કે ખોટું વાક્ય રહેશે. કેવું છે? ખોટું વાક્ય રહેશે. પછી છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ હર્બેવિયર્સ. તેનો ફાઇન્ડ આઉટ તમારે કરવાનો રહેશે. અને ડુ બિયર્સ હેવ સ્પેશિયલ સેન્સ? યસ જવાબ આવશે યસ. અહીં જો સ્પેશિયલ સેન્સ કે ધે હેવ સ્પેશિયલ સેન્સ ધેટ આઈસાઇટ ટુ સી થિંગ્સ. આઈસાઇટથી જોઈ શકે છે. એ રીતે તમારો જવાબ રહેશે. પછી છે આગળનો ક્વેશ્ચન. તો આગળના ક્વેશ્ચનનો ફકરો તમારે વાંચી લેવો. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર શું છે? કુકુસ હાઉસ. અ કુકુ લીવ્સ there. It starts singing early in the morning. I hear around 5 a.m. It's our alarm clock. All my family members like to wake up with its voice. I try to take some photographs of it, but it hides itself behind the leaves. I like to read on the terrace. Sometimes I tease it and copy its song. It is a fun. I likes my company. Who lives near Cuckoo House? તો એમાં કોણ છે? Who lives near Cuckoo House? કુકુના નિયર ક્યાં કોણ એની પાસે રહે છે? Who does Cuckoo hear Cuckoo voice? When does Cuckoo hear Cuckoo's voice? તો એ ઊભી થઈ જાય છે, ઉઠી જાય છે. વોટ ડઝ Cuckoo like? શું લાઇક્સ પસંદ કરે છે? તો આ બધું તમારે એનો આન્સર મળી જશે. અને કુકુ ટીઝેસ કુકુ. યસ કુકુ ટીઝેસ કુકુ એવું તમને મળી જશે. જો અહીંયા આઈ ટીઝ ઇટ. આ જો ચોથાનો આન્સર ટીઝ ઇટ એટલે કે એની જેવો અવાજ કાઢે છે. અને ચોઈસનો તમારે રહેમિંગ વર્ડ ચોઈસ
એ તમારે ફકરામાંથી લખવાનું રહેશે. ચોઈસનો રેમિંગ વર્ડ ક્યાં આપેલો છે? ચોઈસ છે તો ટેરેસ આપણે તમે કહી શકો, ટેરેસ. પછી આ જો આવી રીતે તમારે આનો જવાબ પણ સાહિત્ય જોઈ લેવાનો રહેશે. રિવર્સ આર ધ લાઈફ લાઇન ફોર મેનકાઇન્ડ. તો સાહિત્ય આનો ફકરો વાંચી લેવો. ગંગા નદી વિશે 2480 કિલોમીટર લોંગ છે. વોટ ઇઝ ધ લેન્થ ઓફ ગંગા? તો એનો જવાબ આ બીજાનો જવાબ છે. પછી છે વેર ઇઝ ધ ઓરિજિન ઓફ ગંગા? તો અહીં જો ક્યાંથી નીકળે છે? ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હિમાલયના માઉન્ટ ઉપરથી સોર્સ છે એનો. તો ત્રીજાનો આન્સર રહેશે ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલય માઉન્ટેન્સ. વેર ઇઝ ધ ઓરિજિન ઓફ ગંગા? આવી ગયું. ધ ગંગા ઇઝ ધ ગ્રેટેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા. તો ગ્રેટેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા, તો એ સાચું આપણે કહી શકીએ. ગંગા ઇઝ અ ગ્રેટેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા, થ્રુ કહી શકીએ. ફાસ્ટ તો ફાસ્ટેસ્ટ, તો ગ્રેટ તો ગ્રેટેસ્ટ. શું થશે? ગ્રેટેસ્ટ. સુપરલેટિવ ડિગ્રી જવાબ રહેશે. પછી આનો પણ ફકરો તમારે વાંચી લેવાનો, આનો જવાબ તમારે જાતે દેવાનો રહેશે. પછી વેર ડીડ પીપલ લાઈક ટુ લીવ અર્લિયર? તો અહીંયાનો જવાબ છે અર્લિયર પીપલ લાઈક ટુ લીવ ઇન ધ વિલેજ બટ નાવ ધે પ્રિફર ટુ લીવ ઇન ધ સિટી. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સ્ટેટ ઇન ધ ઇન્ડિયા? તો ધ કેપિટલ ઓફ ઇન્ડિયા, ધ લાર્જેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ઇઝ અ ગંગા. અને મેની સિટીઝ આર ઇન્ક્લુડેડ. તો આમાં જો લાર્જેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા, તો લાર્જેસ્ટ એટલે કે મોટું સ્ટેટ કયું છે? તો એમાં આપણે સ્ટેટમાં તો આવશે રાજસ્થાન આવશે. કયું આવશે? રાજસ્થાન. એવો જવાબ તમારો રહેશે. અને પોપ્યુલેશનમાં આવશે કયું આવશે? જો ઉત્તર પ્રદેશ છે એ અહીં જો આવી રીતેનો જવાબ રહેશે. ઉત્તર પ્રદેશ છે એ વસ્તીમાં વધારે છે. લાર્જ તો લાર્જેસ્ટ, સ્મોલ તો સ્મોલેસ્ટ. ધ હિમાલયસ માઉન્ટ આર ઇન ધ સાઉથ ઓફ ઇન્ડિયા, તો ખોટું છે. સાઉથ એમ નહીં ને, આપણે જોઈએ તો ક્યાં છે? નોર્થ ઇન્ડિયામાં આવેલા છે. એના જવાબ તમારા સાહિત્ય એવી રીતે લખી લેવાના રહેશે. પછી છે વ્યવહારિક અને નાટકીય સંવાદ કરે છે. તો આ જુઓ તમારે આને સાહિત્ય તમારે જવાબ ટીક કરવાના રહેશે. જો અહીંયા ટીચર રાજુ ગીવ મી યોર શાર્પનર. તો રાજુ એને શું જવાબ દેશે? ઓ શ્યોર. પુટ ઇન ધ યોન ટેબલ પ્લીઝ. ઓ શ્યોર. નો સ્કેચ પેન સોરી. તો અહીં જો પછી થેન્ક યુ. તો રોહન પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. રોહન પુટ ઇઝ ઓન ધ ટેબલ. તો આવી રીતે તમારે છે ને ખાલી લખવાનું રહેશે કયામાં કયું આવશે. તો એમાં તમારે જવાબ સાહિત્ય લખવાનું રહેશે. સાહિત્ય જોઈ લો, આવી રીતે તમારે ફકરા પૂછાશે. આ જવાબ તમારે જાતે દેવાના રહેશે આ બધાના ક્વેશ્ચનના આન્સરના. કોઈ પણ એક વિભાગ લીટી દોરેલ શબ્દ જવાબ છે અને પ્રશ્નો બનાવો. ધેર આર 5 બોલ્સ ઇન ધ બાસ્કેટ. તો હાઉ મેની બોલ્સ ઇન ધ બાસ્કેટ? તેવી રીતે તમે બનાવી શકો. નેહા ઇઝ બેકિંગ કેક. પછી છે અમી વોઝ ઇન લંડન લાસ્ટ વીક. પછી આમાં જો વેર ઇઝ અમી ઇન ધ લાસ્ટ વીક, એવી રીતે તમે બનાવી શકો. તમારા સાથે સાહિત્યના જવાબ કરી લેવાના રહેશે. જો સમય રહેશે તો આના આપણે ક્વેશ્ચનના આન્સર કરાવી દઈશું. પછી આ તમારે નીચે આપેલા વાક્યોને એક વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવવાનું રહેશે. તો આવી રીતે તમારે પૂછાશે. સાહિત્ય જોઈ લેજો. પોઝ કરીને બધા ક્વેશ્ચનના આન્સર તમારે જોઈ લેવા. અને શબ્દોનો ઉપયોગ તમારે 5 વાક્યો બનાવવાના રહેશે. તો સાહિત્ય તમે આનો જવાબ કરી શકો. માય વિલેજ, માય ડેલી રૂટીન, માય મેમોરેબલ ટ્રીપ, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, સાયન્સ ઇન અવર લાઈફ. તો સાહિત્ય જવાબ જોઈ લેવા. સમય રહેશે તો પાર્ટ 2માં આપણે આ બધાના આન્સર તમને હું કરાવી દઈશ. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.